તો હલો દર્શક મિત્રો, હું પ્રદીપસિંહ ચૌહાણ મારા તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડીયોની અંદર યુટ્યુબના માધ્યમથી મારી સાથે મારા નાના ભોલકાઓ, મારા ભાઈઓ, મારી બહેનો અને મારા વડીલો, તમે બધા યુટ્યુબના માધ્યમથી મારી સાથે પહેલીવાર જોડાઈ રહ્યા હોય તો મારા આ વિડીયોને લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને હા, આ વિડીયોને શેર પણ કરી દેજો. આ વિડીયોનો હેતુ મારો એટલો જ છે કે બસ મનોરંજન કરું અને તમને થોડા હસાવું. હા, હું મારા બધા દરેક વિડીયોની અંદર કહું છું કે લોકો હસતા રહે, હસના ही જિંદગી છે. પણ હમણાં તો આજકાલની વહુઓ બહુ ખતરનાક થઈ ગઈ છે. હા, તમે સિરિયલના નામ જોઈ લો ને, સાસ ભી કભી બહુ થી. લ્યો બોલો. હા, હમણાં તો બચારી એક વહુ ને એને સાસ કહેતી હતી ચાલ ને મંદિરે જઈએ. કે આજકાલની વહુઓ તો પછી અંગ્રેજી સિવાય બોલે નહીં. તો કે સાસુમાં હું બીજી છું. સાસુ એના અંદાજમાં જવાબ આપે, ચાલ ને હવે હું તો ત્રીજી છું. સમજાય તેને વંદન. પણ હમણાં તો એક પત્ની એના પતિને કહેતી હતી કે સાંભળો છો? તો પતિ કે હા ગાંડી, હા દીકુ સાંભળું જ છું ને, બોલ ને. તા કે તમે છે ને સફેદ પેન્ટ ઉપર પીળો શર્ટ ના પહેરતા ને? તો ઓલો કે કેમ ગાંડી? બસ ઓલી ફેર તેમ પહેર્યા હતા ને તો મારી બહેનપણી કહેતી હતી જોને તારો દાળ ભાત આવે. પણ હમણે તો જુગારીયાઓ જુગાર રમતા હતા. બોલો. હા, જુગાર રમતા હતા ને તે પોલીસવાળાની ગાડી આવી ગઈ. તે પોલીસવાળાએ તો આવીને સીધા 2-3 ધોકા આંટી દીધા. તે ઓલો ઊભો થઈને કે સાહેબ મારવાનું નહીં હો, અમે આ દેશને વિકાસ કરી રહ્યા છીએ, કોઈ ન કરે તો અમે કરવી. પોલીસવાળાએ માથામાં હાથ ફેરવી ખંજોળીને કે કેવી રીતે? તો કે બોડીયું વાંચો તો ઉપર લખ્યું હતું મોદીનો સુવિચાર, સબ ખેલો સબ જીતો. હવે ઓલાએ પાછા 2 ધોકા ઠોકી કીધું ઈ ખેલ મહોત્સવની વાત હાલે, સબ ખેલો સબ જીતો. તે ઓલો એક બીજો હતો ને એ તો જઈને સીધો જીપમાં જ બેસી ગયો. તે પોલીસવાળાએ એને જઈને પૂછ્યું કેમ ભાઈ, બહુ જલ્દી છે તારે? ના ના સાહેબ, ઓલી ફેર છે ને તમે મારે ઊભા જવું પડ્યું છે ને એટલે આ ફેર પહેલી ફેર આવી પેલો જ બેસી ગયો, જગ્યા ન મળી હોય તો. એટલે બોલ. હા, પણ હમણાં તો અમુક સિરિયલો એવી આવી છે ને કે એની વાત જવા દો ને. નામ તો હા, પણ હમણાં તો હું સિરિયલ જોતો હતો. મને અત્યારે સ્કૂલમાં ત્યાં છુટ્ટી મળી હોય ને એટલે હું બેઠો કાંઈક ને કાંઈક મારા મગજને હાંકતો હોય, સિરિયલ જોતો તો મને એમાંથી વસ્તુ જડી. હવે પિક્ચરમાં અને આમ સિરિયલમાં હોય ને હિરોઈન કે એક્ટ્રેસ એમ બોલે રૂમમાં જઈને કોણ હે, હોરર સિરિયલ હોય ને એમાં કોણ હે. હવે જાણે કેમ સામેથી ઓલી ભૂત આવી કે એ બેન હું જ છું. ના ના, હકીકતમાં આવું ચાલતું હોય. બોલો. પણ હમણાં તો હું સિરિયલમાં સાંભળતો હતો, સિરિયલ જોઈને પછી સત્સંગમાં ગયો. સત્સંગમાં ટીવીમાં જોવા ગયો ને તેમાં એક પાઠ ઉપર બેસીને મહાત્મા બોલતા હતા કે નસીબનું કોઈ છીનવી શકતું નથી. મેં કીધું આ કઈ રીતે શક્ય છે? પછી હું પાણીપુરી ખાવા ગયો એટલે મને વિચાર આવ્યો, મહાત્મા સાચું કહેતા હતા કે જે બેનો બટેકા તારવી અને સારા બટેટા ઘરે લઈ જાય અને વધેલા ખરાબ બટેટા પાણીપુરીમાં વપરાય એટલે નસીબમાં હોય એ છીનવી શકતું નથી. જેને સમજાય ને તેને વંદન. પણ આજના નાનકડા હાસ્યના વિડીયોની અંદર તમને થોડીક પણ મજા આવી હોય ને તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને હા, વિડીયોને શેર પણ કરી દેજો. મળીએ છીએ એક નવા વિડીયોની અંદર.
વિડીયો માણવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર.